સો આજે હું મિત્રો તમારા માટે લઈને આવ્યો છું આ Hyundai i10 જે 2013 નું મોડલ છે। આ ગાડી ચાલેલી છે 60,000 કિલોમીટર। ગાડીની ઓવરઓલ પ્રાઇસ મેં તમને બતાડીશ વિડીયોમાં, બટ ગાડીની તમે જે કન્ડિશન છે એ બી સારી મળશે। સીએનજી પેટ્રોલ સીએનજી સાથે આ ગાડી મળવાની છે તમને। Hyundai નું 1.2 લિટરનું 4 સિલિન્ડર એન્જિન આમાં આવવાનું છે। 2013 નું મોડલ છે। તો ચલો વિડીયો મેં સ્ટાર્ટ કરીએ અને આપણે આની કન્ડિશન બતાડીએ કે કેવી છે ગાડીની ઓવરઓલ કન્ડિશન્સ, ગાડીનું ઇન્ટિરિયર, ગાડીનું એક્સટિરિયર, પછી એન્જિન કેવું છે એ બી બતાડીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ ફટાફટથી। તો આજે 1.2 લિટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન જે સીએનજી સાથે મળવાનું છે તમને। સીએનજી છે એ આફ્ટર માર્કેટ વાળું સીએનજી છે, કંપની ફિટેડ ત્યારે નહોતું આવતું। તો આપણે આ કંપની ફિટેડ નથી, આફ્ટર માર્કેટ વાળું સીએનજી મળી જાય છે આમાં 4 સિલિન્ડર 1.2 પેટ્રોલ એન્જિન આવે છે। પાવર અને ટોર્ક તમારા સ્ક્રીન પર આવી ગયું હશે કેટલું છે। ગાડીનું જે ઓવરઓલ એન્જિન છે એ બી તમને ક્લીન અહીંયા મળી જવાનું છે। કુલેન્ટ બેટરી તમે જોઈ શકો છો કેવું છે તે। પછી ગાડીમાં આપણે જે ઓવરઓલ પાવર છે એ સફિશિયન્ટ છે। સીએનજી માં લો યા પેટ્રોલમાં લો, ગાડીમાં સફિશિયન્ટ પાવર તમને મળી જવાની છે। અને Hyundai નું 4 સિલિન્ડર એન્જિન છે આ 1.2 લિટરનું। ચલો તો હવે આપણે એક્સટિરિયરમાં વધીએ। એક્સટિરિયરમાં તમે ઓવરઓલ જોશો તો તમને Hyundai નો લોગો સેન્ટરમાં મળી જવાનો છે। અહીંયા ક્રોમની ફિનિશિંગ અહીંયા સાઈડમાં મળી જવાની છે। પછી તમે જોશો તો આપણે આ ભરૂચ પાસિંગ વાળી ગાડી છે। તમે અહીંયા બી ચેન્જ કરી શકો છો તમને જોઈતી હોય તો, યા તો તમે ભરૂચ થી છો તો તમને તો સારું જ છે। ઓવરઓલ ગ્રી તમને આ ઓપન મળી જવાની છે। પછી ઓવરઓલ તમે લુક જોશો તો ગાડીનો બહુ સારો અહીંયા લુક મળી જવાનો છે। અગર તમને આ ગાડી જોઈતી હોય ફોર ટેમ્પરરી પર્પસ, યા તમને આ ગાડી પર કશું ડ્રાઇવિંગ શીખવી હોય તો આ ગાડી તમે કન્સિડર કરી શકો છો। પછી તમે હેડલેમ્પ જોશો તો હેડલેમ્પ અહીંયા તમને હેલોજન વાળા મળી જવાના છે ઇન્ડિકેટર સાથે। જે આનો થ્રો હશે એ બી ડિસેન્ટ હશે નાઇટમાં। ફોગ લેમ્પ નો પ્રોવિઝન આપેલો છે। ફોગ લેમ્પ ટોપ મોડલમાં આવતું હતું, આ મેગ્ના મોડલ છે એટલે નથી આવતું અહીંયા। પછી ઓવરઓલ તમે લુક જોશો ગાડીનો એ બી તમને બહુ સારી અહીંયા મળી જવાનો છે। ગાડીની જે વ્હીલ્સ ની વાત કરીએ તો વ્હીલ બી આપણે આમાં વ્હીલ કેપ સાથે મળી જવાના છે, જે તમે જોઈ શકો છો અહીંયા કેવો છે તે વ્હીલ કેપ। આ Hyundai નો ઓરિજિનલ વ્હીલ કેપ મળી જવાના છે। ટાયરની કન્ડિશન બી સારી છે। 55/80 R13 ઇંચના અહીંયા વ્હીલ્સ મળી જવાના છે। પછી મિરર જોશો તો મિરર બી તમને જે છે એડજસ્ટમેન્ટ સાથે મળી જવાના છે। જે ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ નથી આવતું આમાં, આ મિરર તમને મેન્યુઅલી ફોલ્ડ કરી શકો છો। પછી ઓવરઓલ આપણે ડ્રાઇવિંગ સાઈડમાં જઈશું અને વાત કરીશું હજુ ડિટેલમાં, પણ તમે સાઈડ ઓવરઓલ લુક જોશો, રેન વાઇઝર બી તમને અહીંયા મળી જવાના છે, ગાડી સાથે જ આવી જશે તમને। પછી ઓવરઓલ ગાડીની લુક જોશો। પછી આપણે પાછળથી વાત કરીએ તો પાછળ આપણે જે છે લેમ્પ મળી જવાના છે અહીંયા, ટેલ લેમ્પ્સ। અગેન અહીંયા જે છે આ બ્રેક લાઇટ મળી જવાની છે, ઇન્ડિકેટર, રિવર્સ લેમ્પ। પછી અહીંયા મેઇન લાઇટ તમારે મળી જવાની છે। બૂટ સ્પેસની વાત કરીએ તો આપણે બૂટ સ્પેસ જે છે એ સીએનજી છે એટલે થોડો ઓછો મળશે, પણ તમે અહીંયા જોઈ શકો છો સીએનજી છે અને સાથે સાથે અહીંયા આપણે ટાયર બી સ્પેર વ્હીલ બી અહીંયા જ મૂકેલું છે। પછી તો તમે ઓવરઓલ જોશો તો તમને જે છે જગ્યા બહુ અહીંયા સારી મળે। મેગ્નાનું અહીંયા બેજિંગ આપેલી છે, મેગ્ના મોડલ છે આ, જે બેઝથી એક નીપરનો મોડલ આવે છે। i10 ની અહીંયા બેજિંગ મળી જશે, Hyundai નો લોગો આવી જશે, જેનાથી આપણે ઓપન બી કરી શકીએ છીએ। અહીંયા તમને જે છે વાઇપર વગેરે નથી આવતું આ મોડલમાં, તો આપેલું નથી। તમને ચાવીથી જે છે અનલોક ને લોક કરી શકો છો અહીંયા ટેલગેટને। પછી આપણે ઇન્ટિરિયરમાં જઈશું અને ઇન્ટિરિયરમાં કેવું છે ઓવરઓલ જે કુશનિંગ છે સીટની એ કેવી છે બતાડી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ઓવરઓલ જે સ્પેસ છે એ બહુ સારી અહીંયા મળી જવાની છે। 5 લોકો અહીંયા બેસી શકે છે આરામથી। ફેમિલી કાર માટે જોઈતી હોય, તમને ટેમ્પરરી કાર માટે જોઈતી હોય તો તમે આને કન્સિડર કરી શકો છો। અહીંયા તમે સ્પેસ જોશો તો બહુ સારી અહીંયા મળી જવાની છે। ચાહે તમે હેડરૂમની વાત કરો, લેગ રૂમની વાત કરો, બેવ અહીંયા બહુ સારી મળી જવાની છે। અહીંયા સ્ટોરેજ સ્પેસ બી તમને મળી જશે। પછી એડજસ્ટમેન્ટ આવે છે સીટમાં એ બી તમને મળી જવાના છે। સીટ બેલ્ટ મળી જશે આગળ માટે, પાછળ માટે બી તમને જે છે સીટ બેલ્ટ અહીંયા આપેલા છે। આ મોડલમાં આપણે જે છે હેડરેસ્ટ નથી આવતા, અહીંયા ફિક્સ હેડરેસ્ટ મળી જાય છે તમને। અને આ સીટ જે છે એ કમ્પ્લીટલી તમે ફોલ્ડ બી કરી શકો છો, હજુ તમને સ્ટોરેજ જોઈતી હોય, બૂટ સ્પેસ વાપરવું હોય ત્યારે। આર્મરેસ્ટ અહીંયા નથી આવતું, આ મોડલમાં નથી આવતું એટલે। પછી ઓવરઓલ જે છે કુશનિંગ વગેરે એ બી તમે જોઈ શકો છો કેટલી સારી અહીંયા કુશનિંગ વગેરે આપેલી છે। ઉપર તમને હેન્ડલ વગેરે આપેલું છે અહીંયા। આપણે હવે આગળ જઈએ અને અહીંયા સ્પીકર બી આપેલા છે ડોર્સમાં, તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ બી બોટલ હોલ્ડર વગેરે નથી આપેલા આ મોડલમાં। ઇવન i10 માં આવતા બી નતા ત્યારે 2013માં। સો અહીંયા કોઈ બી બોટલ હોલ્ડર નથી, પણ હા તમને સ્પેસ અહીંયા મળી જવાની છે થોડી બહુ। અગર તમને કોઈન વગેરે મૂકવા હોય તો તમે અહીંયા સ્પેસ જોઈ શકો છો। અહીંયા તમને ક્રોમનું ડોર હેન્ડલ મળી જવાનું છે, જે વિન્ડો એરિયા છે એ બી તમને મોટો અહીંયા મળી જવાનો છે। હવે ચલો આગળ વધીએ તો આપણે ડ્રાઇવિંગ સાઈડમાં આવી ગયા છે અને ડ્રાઇવિંગ સાઈડમાં આવતા જ તમે જોશો તો જે સ્ટેરિંગ વ્હીલ છે એ લેધર રેપ તમને અહીંયા મળી જવાનું છે। અહીંયા ત્યારે મેગ્ના મોડલમાં કોઈ બી બટન નથી આવતા, તો કોઈ બી બટન નથી, પણ હોર્ન તમને મળી જવાનું છે અહીંયા તમને વાઇપરનું ઓવરઓલ જે છે બટન્સ મળી જવાના છે। અહીંયા તમને હેડલેમ્પના બટન મળી જવાના છે।
પછી જે તમે ક્લસ્ટર જોશો તો આપણે બેઝિક ક્લસ્ટર આપેલું છે, બટ આમાં આરપીએમ ગેજ આપેલા છે, જે તમે અગર જોશો તો તમને આરપીએમ ગેજ અહીંયા મળી જવાના છે. ઓવરઓલ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને સ્પીડોમીટર આપેલું છે, અહીંયા નાની સ્ક્રીન આપેલી છે જેનાથી તમે જે છે કિલોમીટર વગેરે જે છે એ તમે જોઈ શકો છો અહીંયા. પછી સ્ટેરિંગ ઓવરઓલ તમને પાવર સ્ટેરિંગ મળી જાય છે. પાવર વિન્ડોઝ અહીંયા આવે છે, 4 વિન્ડોઝ જે છે આપણે પાવર વિન્ડો અહીંયા મળી જવાના છે, તો એ સારી વાત છે. પછી તમે ગેર લીવર જોશો તો એ થોડું ઉપર આપેલું છે, જેની કરતા છે ને અહીંયા સ્પેસ આપણે વધારે મળી જાય છે. કપ હોલ્ડર વગેરે બી અંદર અહીંયા તમે મૂકી શકો છો, કોઈન વગેરે મૂકવા હોય તો મૂકી શકો છો. અહીંયા તમારે નાનો મોટો ફોન આવી જશે. હેન્ડ બ્રેક આપેલી છે મેન્યુઅલ વાળી. પછી અહીંયા એસી ની વાત કરીએ તો એસી આપણે મેન્યુઅલ અહીંયા આપેલું છે, ત્યારે 2013 બહુ મોટી વાત હતી એસી ફીચર જ, તો તમને આ એસી ફીચર બી અહીંયા મળી જાય છે. અહીંયા તમે જોશો તો હેઝાર્ડ લેમ્પનું બટન આપેલું છે. આ તમને આફ્ટર માર્કેટ 2D સિસ્ટમ આપેલી છે. પછી એસી વેન્ટ જોઈ શકો, અહીંયા થોડી બહુ સ્પેસ આપેલી છે નીચે. ગ્લોવ બોક્સ જોશો તો ગ્લોવ બોક્સ બી અહીંયા બહુ સારો આપેલો છે, અહીંયા સાથે સાથે મેન્યુઅલ બી તમને મળી જશે. પછી ઓવરઓલ જે છે ફિનિશ બી અહીંયા જે છે એ સારી આપેલી છે, એટલે તમને કઈ બી ડિસ્કમ્ફર્ટ પ્રોવાઈડ નથી આવતું અહીંયા. ઓકે, પછી અહીંયા 3 જે છે એક્સિલેટર, બ્રેક પેડલ ને એક્સિલેટર પેડલ નીચે આવી જશે. સાથે તમને એક નાનો સ્પેસ બી અહીંયા તમને મૂકવો હોય તો તમે મૂકી શકો છો, અહીંયા સ્પેસ તમને આપેલો છે નાનો મોટો. હેડલાઇટ લેવલિંગ તમને અહીંયા આપેલી છે, 3 લેવલ સુધી તમે એડજસ્ટ કરી શકો છો. અહીંયા તમને સીએનજી છે આફ્ટર માર્કેટ, તો એની ઇન્ડિકેશન અહીંયા મળી જશે, કેટલું સીએનજી એવડે છે રિફિલ કરવા માટે કેટલું જરૂરી છે. એસી વેન્ટ તમને અહીંયા ડ્રાઈવર માટે મળી જશે, ડિફોગરનું વેન્ટ આપેલું છે. આ તમારું જે છે એડજસ્ટમેન્ટ મળી જશે તમને ORVM નું. પાવર વિન્ડોના બટન તમને અહીંયા આપેલા છે, ઓટો ડાઉન અહીંયા આપણે i10 માં મળી જાય છે. ચાઇલ્ડ લોક માટે બી છે વિન્ડોનું કંટ્રોલ આપેલું છે. ક્રોમ ડોર હેન્ડલ છે, અહીંયા બી તમને સ્પેસ મળી જાય છે. અહીંયા તમે બોટલ મૂકી શકો છો, નાની મોટી બોટલ અહીંયા આવી જશે. પછી તમે અહીંયા ફ્યુઝ અગર તમને જોઈતું હોય તો ફ્યુઝ બોક્સ કહી છે, તો અહીંયા ઓપન કરશો તો તમને ફ્યુઝ બોક્સ બી મળી જશે. બોનેટ ઓપન કરવા માટે બી અહીંયા જે છે લીવર આપેલું છે. અને ઓવરઓલ તમે ડેશબોર્ડનું એક લુક લઈ લો, એ તમને કેવો લાગે છે મને કમેન્ટમાં બતાડજો. એક સટલ જે છે ડેશબોર્ડ તમને અહીંયા મળી જવાનું છે. પછી ગેર લીવર તમે જોશો તો થોડું ઉપર પ્લેસમેન્ટ આપેલું છે, એના કરતાં છે ને અહીંયા સ્પેસ વધારે છે. અહીંયા તમને ફોન મૂકવાની સ્પેસ મળી જાય છે, 12 ઇંચનું સોકેટ મળી જાય છે અહીંયા. સો આવું કશું જે છે ઇન્ટિરિયર રહેવાનું છે આપણે i10 નું. અહીંયા આપણે સનવાઇઝર મળી જવાના છે, તમે જોઈ શકો છો અહીંયા ઉપર. પછી અહીંયા લાઇટ મળી જશે, જે તમે હેલોજનમાં મળવાની છે. અહીંયા તમને અગેન સનવાઇઝર સાથે મિરર બી મળી જાય છે. પછી અહીંયા ગ્રેબ હેન્ડલ મળી જવાનું છે. ઓકે, આનામાં બી આપણે એડજસ્ટમેન્ટ વેરિયસ મળી જશે, જે છે આગળ પાછળ કરવાના એડજસ્ટમેન્ટ મળી જવાના છે આ સીટ્સમાં. પછી તમને રિક્લાઇન કરવું હોય તો એના બી અહીંયા બટન આ બાજુ આપેલું છે લીવર, તો તમે આ બાજુ જોશો તો અહીંયા લીવર આપેલું છે, જેનાથી તમે એડજસ્ટ જે છે રિક્લાઇન એંગલ જે છે સેટ કરી શકો છો. કેવું લાગે i10 નું આ ડેશબોર્ડ? એકવાર થોડું લુક લઈ લો કે કેવો ડેશબોર્ડ ઓવરઓલ લાગે છે, કેવું સ્ટેરિંગ લુક લાગે છે. પછી મેં તમને આની ગાડીની કિંમત કહું કે કેટલી છે આ ગાડીની કિંમત. તો ગાડીની કિંમત રહેવાની છે આપણે 3,11,000, નેગોશિયેબલ કિંમત છે. અમારું નામ લેશો ઓટોટોક્સનું તો અહીંયા ડિસ્કાઉન્ટ વગેરે બી તમને મળી જવાનું છે. 3,11,000 માં તમને સીએનજી ગાડી મળે છે, એ બી તમે ફર્સ્ટ ઓનર ડ્રીવન ગાડી છે, 60,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. ગાડીની કન્ડિશન બી સારી છે. તો અહીંયા તમે ક્રિષ્ના યુટિલિટી કાર્સ જે છે ત્યાં આવીને તમે કોન્ટેક્ટ નંબર વગેરે જોઈ શકો છો કેવો છે. એડ્રેસ બી તમને મેં સ્ક્રીન પર આપી દઈશ, કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તમને કોઈ બી ડિટેલ્સ પૂછવી હોય યા કશું ડાઉટ હોય ગાડી રિલેટેડ તો તમે મને પૂછી શકો છો. મેં યા તો તમને ફોન નંબર આપી દઈશ સ્ક્રીન પર, જેથી તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને એમને પૂછી શકો છો જે બી તમારા ડાઉટ્સ હોય, ડિટેલ્સ લેવી હોય તમને. તો ગાડી તમને કેવી લાગી મને જરૂર કમેન્ટમાં બતાડો. અને ચલો એક નવા વિડીયોમાં મળીએ તમારા સાથે. તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. ચલો એક નવા વિડીયો સાથે, એક નવા કન્ટેન્ટ સાથે વાત કરીએ. બાય બાય, હેવ અ નાઇસ ડે.